બેગ દી પહેલા આખો રસ્તો સાફ કર્યો. माँ जी चलो मूंगफली निकालने के लिए जा रहे हैं हम. आમાંથી સર્વિસ કરાવ્યો ને તો એક તો બોલ ઢીલો રહી ગયો લાગે. ડીઝલ નીકળે. મજૂર ક્યાં છે થોડીક જ માંડવી વધારે લગભગ નથી જઈને ખબર પડે હવે કેટલીક છે. ટ્રેક્ટર ઘેર મૂકી દીધું. અટાણે 11 વાગ્યા. સવારી પાછી કદાચ કાદે માંડવી કાઢવાની છે. રાપમાં ટ્રાય કરવાની છે, જો નીકળે તો કાઢવાની છે. એ કાલે હેઠ નીકળશે તો પ્રમદી મૂલ્યની કરીને આખી કાઢ નાખીએ. માજી ચલો मूंगफली निकालने के लिए जा रहे हैं हम. माँ पण यूट्यूब જોઈને હિન્દી શીખી જાય છે. कोई नहीं, ट्रैक्टर पहुंच चुका है. अब हम निकल रहे हैं. बापा ની હિંમત આવે જાય કે ના જાય માંડવી તો કાઢવાની છે. દિવાળી લગીન હું અહીંયા છે. દિવાળી લગીન જાય. બાપા વહેલા ટ્રેક્ટર લઈને હોય ગયા. 8 મજૂર છે, નીકળી જાય છે. પછી મજૂર કરી લીધું વધારે. એટલે આજ મેરું જ ખાલી કાઢવાની હતી. એમાંથી કંઈક અડધી કાઢવાની છે ને અડધી નથી કાઢવાની. કઈ હોય એ ખબર નહીં. કી બાતે લેવું ઓલા 3-4 જણા પેલા ઝાડવા પડે કે અમે આ એટલે મેર કાઢી નાખીએ. આ મેર ભેગી થઈ ગઈ. હવે ઝાડવા થોડાક ઉપાડવાના બાકી રહ્યા. આમાંથી સર્વિસ કરાવ્યો ને તો એક તો બોલ ઢીલો રહી ગયો લાગે. ડીઝલ નીકળે. 90% દાસ છે. આમાં આગળથી આનું પાણી ગયું ને વાળનું, એમાં આગળ લીલું છે એટલે એમાંય પ્રોબ્લેમ આવી છે. થોડીક રહેવા દેવી જોઈએ. ઓલી બાજુથી કાઢવાની ચાલુ કરીએ. આ પાસે એટલું પુગાય એટલું. 8 મજૂર છે ને 4 ઘરના છે. 90% નીકળી જાય આધા વિધિ. પછી જોઈએ કેવી કૂક લે એ પ્રમાણે આધાર રહી. આ 2 હાર કાઢતા આવ્યા. આપા આવ્યા. વાંધો નથી આવતો. થોડુંક હજી ઉપાડવું પડે એમ છે. થોડીક વધારે આમ ધીડ સોટે. ના ખૂણામાં છે ને પાણીને લીધે આ માંડવીને પાઈ હતી ખૂણામાં પલરી ગયું હતું. એ થોડીક ઉપાડે માંડવી. ને ગીણીનો આ જુગાડ કર્યો. મોટા નટ બોલ મારી ને આ પાટો મારી દીધો લાકડાનો 2 બાજુની. એની ઉપર
રેતી ભરીને આ મૂકી દીધી ગુણ્યું. ઓલા લાકડી લઈને આવે ને બાપા, એ 8 જણા હતા. આનું એ પ્રમાણે ભાગ કરીને ગાળે ગાળે વસારે લાકડી ખોડી નીમાં મજૂરને ઉપાડી દેવાના. એટલે ગાળા પ્રમાણે લેવાય છે, કોઈને વધારે કે ઓછું આવે માપ પ્રમાણે. મમ્મી રોટલા ખાવા? ઓકે. તમે આજ કામ કરો મમ્મી? કોઈ દી કર્યું? બાપાની ઘેર કોઈ દી કર્યું? શું કર્યું? વાતું થોડીક માંડવી નીકળી, વાંધો ન થયો, નીકળે હેરખી દી. બપોર અટાણે તો મેરું કાઢવામાં એમાં ટાઈમ હોઈ ગયો, બપોર થઈ ગયો 12:30 જેવું છું. બપોર પછી હેરખી દી નીકળશે, વાંધો નહીં, ઉકેલ છે. ઓલું જે ગાડામાં ભર્યું હતું ને એ અહીંયા ઓટા હાટું ભર્યું હતું. કોકરેટ મેં જમી લીધું, મજૂરની બધી જમે, બાપા ને રવિ ને બધી. વડલે આવ્યો તો વડલો તો કાપી ગયેલ છે, સાંઈ મેળ નથી આવતું. અહીં થોડુંક હીરું છે નારી ભેટ. આજ મોસ્ટ ઓફ તો આધા વિધિ તો પૂરી થઈ જાય. માંડવી કાઢવાની છે, 5 વીઘા જેટલી કાઢવાની છે. ઓલી છે આગળ છે એ તો હજી કાશી છે, ઉભેલું છે માંડવી. ત્યાંથી માંડીને ઘોડા લઈને યુદ્ધ કરતા રહેશે, દિલ્હીની રાજ્ય ભૂગતા. ઓહો. હે આજ આપણે ખાલી માની લઈએ કે રાજકોટ જવું હોય તો 4 વ્હીલ જોઈએ ને, કંઈ ન કહેવાય ને. હવે ત્યાં ગોવા, કર્ણાટક, કેરલા ત્યાં જતા ઘોડા લઈને જતા, ઘોડા લઈને યુદ્ધ થતા, લાખો ઘોડા લઈને. સૈનિકો ઘોડાથી આઝાદ તો છો ને દેશ, તેથી કેમ વાહન હતા અંદર આઝાદ છો ત્યાં. હવે આ તો બધી ફુગાઓ ને વિજ્ઞાન ને ટેકનોલોજી, બાકી જે સાચી વસ્તુ એક બી જ છે, સમય છે એમ. પાછું અહીંયા એક જે આવી ગયા હતા લખી તો લખી લીધી, પાછું ત્યાં આવી ગયા હે, પાછું ત્યાં આવી ગયા. હા સ્વીકાર એ જો હે બાકી ત્યાંથી ચાલુ છે ત્યાં જ આવી ગયા. હા હા, એ પાછું ત્યાં જ આવી ગયા, ચાલુ છે આ બધીમાં તો ફરતું હોય, બાકી પોહાય ને આ વાહન વ્યવહાર. બાપાનો ફોન આવ્યો, મૂલ્ય આવી જાય લાગે 2 વાગ્યા ને, હવે પાછું ચાલુ કરવાનું છે. 5:30 વાગ્યા લગન રહે મજૂર, જોઈએ કેટલીક નીકળે. વરસાદ કે નહીં આવતો તો સારી ઉપડી, જે પ્રમાણે નીકળે એ પ્રમાણે. પેલા એટલી મેર બાકી રહી ગઈ ને, આ એટલે મેર કાઢી નાખીએ પછી શરૂઆત કરીએ. એટલી માંડવી નીકળી, હજી એટલી બાકી છે. લાંબા પગનો એટલો ગાળો બાકી છે ને આગળ એટલી છે. આજ તો ન નીકળે. મને એમ કે નીકળી આવે પણ નીકળે નહીં. 4 તો વાગી જાય. 5:30 વાગ્યા મૂલી જાય હવે, એટલી નીકળી અહીં લગી. શું કે મમ્મી કઈ બાંધવાનું છે? લાંબો ભાગ નીકળ્યો. કાલ તો તરત નીકળી જાય, બપોર થાય કે આધા પૂરું થઈ જાય. 4 હશે ને તો આખો દી થાય. 4 ભાગ પાડી દે તો અમે દે 4 ત્યાંમાં 100 જરૂર છે. આ ગાળામાં લાંબા ગાળામાં 8 હતા, તો આમાં તો 100 હાલે. એટલે ઉપર લઈને ચડાવે શું ખોટું થોડી ના પૂગે પૂગી ગયા, ના સર નો પૂગે પૂગી ગઈ. એમાં શું વસન છે? ચૂપ ફાડી દીધી, વહેલા પગમાં આવે.
હું એકલો લઈ લઉં. आज की मजूरी खत्म. तो હે પણ લાગડ જો તો પાથરા આખા ખેતરમાં પાથરા છે, જગ્યા જ નથી. માંડવ્યું બહુ થાય. બહુ મોટા છે ને મેંદીના કાઢવામાં હેડકી લાઈન નથી જતા. આયર દેખાતી જ નથી. આખા મેંદવી પથરાઈ ગયેલો હતી, બહુ ડારામાં હતી. આ લો છો તમે ખાસ સિરીઝ મેંદવી. મમ્મી આ બરધું નાખી દીજે. આ ગટકો કાલ તો નીકળી ગયા હે, 4 મૂલ્ય આવી છે એમ કીધું. બે દી પહેલા આખો રસ્તો સાફ કર્યો. બાકી આખો આમ ઢકાઈ ગયો હતો. અહીંથી આમ બહુ બાવર ને એવું બધી ઝાડવાના હતા. અહીંથી આમ થોડોક લગીને ગયો ને, અહીં બાકી ઘર લગીને ગયો. નવી વાઈ બાજુનો છે ને ટૂંકો ભાગ એ રહી ગયો, લાંબો ભાગ નીકળી ગયો. 4 નું કીધું. માંડવ્યું થાય, ફાલ ઓછો થાય. ઓછી છે G20 માં. ટૂંકો ભાગ રહ્યો પણ હાવ બેડિયામ ડારે બહુ છે. હું તો થાય ઓલા વચલા ગલ હોય એ છૂટા પડી જાય ને પછી હેઠું આવે. પેલા દાંતી આમાં કઈ દેખાતું જ નથી, લાગટ જ છે. આયરું દેખાતું જ નથી. બાકી તો 22 ની જારીએ છે તોય પણ ઘડીકમાં હું કાહે પણ પાથરા થતા પાથરા તો આખા ખેતરમાં લાગટ. કમલેશભાઈ ને કઈ ના ભેગા નથી થયા. શું છે કમલેશભાઈ? જય સોમનાથ. આ શું બનાવું? આ શું બનાવું? મંચુરિયન. ના ભાઈ શું બનાવે? પનીર ટીકા. મારા હાટું મુકે બસ મોજો માંડવી કાઢીએ. હે સીઝન ચાલુ થઈ ગયા ને. હવ આખું વરસ બેઠા હતા, હવે તો કંઈક કરવું ને. બાકી તમે તો હાલતા કહી દો કે હવે ભાઈ નીકળો, હાલો અહીંથી સુંદરપરા મૂકો. તારે વીઘો છે? તારે કેટલા વીઘા છે? અડધો વીઘો. અહીં ગુણ ભરતા હોય છે ને, અહીં કરી નાખીશું. કંઈક દે આ બધીને ત્યાં લઈ જાય. આ બધીને હા વીણી દે. એક ગુણેક તો ખાઈ જાય આ બધી. દોઢ ગુણ તો થાય. એક ગુણ ખાઈ જાય તો કેમ ભેગું કરું? હા આ પણ આવી જાય. તું જાય ગયેલા નવરાત્રિ રમવા?
શીખાડો કોઈને આવડો તમે કેટલા કરા શીખાડે તમે એક કોઈ નહીં કહી દે તમે કેટલા શીખાડ્યા 100 એક કોઈ હેરકો પરફેક્ટ નહીં હોય પરફેક્ટ લાઈવ પણ આવી છે તારે જોવું હોય તો લિંક નાખી દે લિંક અરે હા અમારા ગામની ગરબી લાઈવ આવે હે